નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેજીટી લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે ધોરણ 10 ગણિતમાં ટોટલ 2 ચેપ્ટર પૂરા થયા છે, આંકડાશાસ્ત્ર અને બહુપદી. હવે જે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી ચેપ્ટરમાં ટોટલ 2 શબ્દ આવ્યા, શ્રેણી અને સમાંતર. તો સૌપ્રથમ આપણે સમજીએ શ્રેણી એટલે શું. તો કે કોઈ પણ પેટર્નમાં કામ થતું હોય તો એને આપણે શ્રેણી તરીકે ઓળખીએ છીએ. અને ઇંગ્લિશમાં એનો શબ્દ છે સિરીઝ. તો સિરીઝ આપણે ઘણી વખત રોજિંદા જીવનમાં સાંભળ્યું હોય, જેમ કે અલગ અલગ રમતો લઈ લઈએ તો કે ક્રિકેટ, તો ક્રિકેટની અલગ અલગ ટીમ સાથેની સિરીઝ હોય, જેમ કે 5 મેચની સિરીઝ, 3 મેચની સિરીઝ. તો એ શબ્દ થયો રોજિંદા જીવનમાં. પણ અહીંયા આપણે સંખ્યાઓની સિરીઝની વાત કરવાની છે. તો સંખ્યાઓની સિરીઝ એટલે કે શું? તો કે 1 2 3 4 5 તો એક સિરીઝ થઈ, 2 4 6 8 10 એક સિરીઝ થઈ. તો હું લખતો કે યુગ્મ સંખ્યાઓની સિરીઝ. હવે યુગ્મ સંખ્યા એટલે શું? તો કે બેકી સંખ્યા. બેકી સંખ્યા એટલે 2 4 6 8 10. તો આ એક પેટર્નમાં આવે છે. તો કે ભાઈ મેં નક્કી કર્યું છે કે મારે યુગ્મ સંખ્યાઓ જોઈએ. તો યુગ્મ સંખ્યા એટલે 2 4 6 8 10. તો આ જે પેટર્નમાં ચાલે છે, તો આ સંખ્યાઓના સમૂહને આપણે સિરીઝ કહી શકીએ છીએ. આ થઈ ખાલી સિરીઝ. હવે આપણે ચેપ્ટર વિશે વાત કરીએ, સમાંતર શ્રેણી. એટલે કે સમાંતર શ્રેણી આ યુગ્મ સંખ્યાઓની શ્રેણી છે. હવે આપણે વાત કરવાની છે સમાંતર શ્રેણી. તો કે ભલે યુગ્મ સંખ્યાઓની શ્રેણી, પણ આ સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કરવું હોય તો કેમ નક્કી કરવું? તો કે સૌપ્રથમ કે ભાઈ ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સરખો થવો જોઈએ. ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સરખો હોવો જોઈએ. આનો મતલબ કેમ કે ટોટલ ક્રમિક બે પદ થયા, 2 અને 4. તેનો તફાવત લઈ લો. 4 માંથી 2 જાય તો 2. હજી પછીના બે ક્રમિક પદ લઈ લઈએ. 6 માંથી 4 જાય તો 2. 8 માંથી 6 જાય તો 2. 10 માંથી 8 જાય તો 2. એટલે કે શ્રેણીમાં જો ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત સરખો હોય, એટલે કે ક્રમિક બે પદો વચ્ચેની બાદબાકી કરવાની છે. સિમ્પલ કે ભાઈ આપણે બે ક્રમિક પદો વચ્ચેની જો બાદબાકી કરીએ તો એ બધા માટે સમાન હોવી જોઈએ. તો એ શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. હવે સમાંતર શ્રેણી, તો એના માટે આપણે અમુક શબ્દો જોવા જોઈએ. સૌથી પહેલું કે ભાઈ સમાંતર શ્રેણીમાં સૌથી પહેલું પદ હોય તો આખા ચેપ્ટરમાં આપણે એ પહેલા પદને એ વડે દર્શાવશું. એટલે કે હવેથી આગળ આખા ચેપ્ટરમાં આપણે પ્રથમ પદ જે આપેલું હશે એને આપણે એ વડે દર્શાવશું. અને આપણને જે સામાન્ય તફાવત મળે છે એને આપણે ડી વડે દર્શાવશું. પ્રથમ પદને એ વડે અને સામાન્ય તફાવત એટલે કે 4 માંથી 2 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, એટલે કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત. જો અહીંયા એક શબ્દ વારંવાર યુઝ કરું છું, ક્રમિક. બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો હોવો જોઈએ. એક પછી બીજી સંખ્યા જોવી જોઈએ. એ શ્રેણીમાં બીજા પદ પછી ત્રીજા પદ, એટલે કે બીજા અને ત્રીજા પદની બાદબાકી સરખી હોવી જોઈએ. એટલે કે બીજા પદ અને ત્રીજા પદની, ત્રીજા અને ચોથાની, ચોથા અને પાંચમાની, એ રીતે બાદબાકી સરખી હોવી જોઈએ. તો તેને સમાંતર શ્રેણી કહે છે. તો અહીં આપણે
સમાંતર શ્રેણીમાં પ્રથમ પદને a વડે દર્શાવશું. સામાન્ય તફાવત એટલે કે ક્રમિક પદોની બાદબાકી એટલે કે પહેલા પદ અને બીજા પદનો તફાવત, બીજા અને ત્રીજા પદનો તફાવત, ત્રીજા અને ચોથા પદનો તફાવત એટલે કે સામાન્ય તફાવત ને d વડે દર્શાવીશું. હવે જો આના પરથી આપણે જાતે જ એક સિરીઝ બનાવી શકીએ. જેમ કે પહેલું પદ આપણી પાસે મળી ગયું છે a, અને હવે આપણને ખબર છે કે બીજું પદ છે એ શું બનવાનું છે તો કે સામાન્ય તફાવત d જેટલું વધારે બનવાનું છે. એટલે કે a ધારો કે 20 હોય આપણી પાસે, ધારો કે a ની કિંમત 20 છે અને d ની કિંમત 5 છે. એટલે કે બધી ક્રમિક સંખ્યાઓની બાદબાકી 5 5 છે. તો શું પહેલું પદ 20, બીજું પદ 20 + 5, ત્રીજું પદ 20 + 5 તો આપણી પાસે બીજું પદ છે તો એમાં બીજા 5 ઉમેરી દઈશું. એટલે કે 20 + 5 કેટલા થશે 25, 20 + 5 25, 25 ને 5 30. એટલે કે શ્રેણી શું મળશે 20 25 30 35 40 એમ આગળ ચાલતી રહેશે. હવે અહીં જોઈએ તો કે જો 25 માંથી 20 જાય તો 5 સામાન્ય તફાવત 5 આવ્યો, 30 માંથી 25 જાય તો 5 સામાન્ય તફાવત 5 આવ્યો, 35 માંથી 30 જાય તો 5 સામાન્ય તફાવત 5 આવ્યો, 40 માંથી 35 જાય તો 5 સામાન્ય તફાવત આવ્યો 5. એટલે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે વાત કરીએ તેના વ્યાપક સ્વરૂપની. તો એ કઈ રીતે આવ્યું તો કે એ પ્રથમ પદમાં સામાન્ય તફાવત ઉમેરતા થાય તો બીજું પદ, બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ તો ત્રીજું પદ, ત્રીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરીએ તો ચોથું પદ. એટલે કે a + d, a + 2d, a + 3d, a + 4d તો ને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહે છે. હવે વાત કરીએ સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 1 એનો પહેલો દાખલો. પ્રશ્ન નંબર 1 છે શું તો કે નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે અને શું કામ બને છે. હવે જો અહીંયા આપણે કંઈક શ્રેણી તો આપીએ છીએ પણ એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે. સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરશું તો કે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ એટલે કે પદ શોધશું અને બે ક્રમિક પદ વચ્ચેના તફાવત લઈશું. એટલે કે બે ક્રમિક પદ વચ્ચેની બાદબાકી લઈશું. એટલે જે શ્રેણીમાં બે ક્રમિક પદ વચ્ચેની બાદબાકીઓ અથવા તફાવત સરખો આવશે એને આપણે સમાંતર શ્રેણી કહીશું. તો અહીંયા આપણે લઈએ છીએ દાખલા નંબર 1 કે ભાઈ છે શું તો કે ટેક્સીનું ભાડું. આપણે જે રિક્ષામાં જતા હોય તો ભાડું થતું એ જ ભાડાની વાત છે. તો કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8 છે. તો અહીંયા આપણી પાસે પ્રથમ કિલોમીટર માટે નું ભાડું કેટલું છે 15 રૂપિયા છે. બીજા કિલોમીટરનું ભાડું તો કે પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે અને પછીના વધારાના કિલોમીટર માટે પ્રત્યેક રૂપિયા 8 છે. એટલે કે પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા હોય તો પછીના કિલોમીટર માટે 8 રૂપિયા વધતું જવાનું. એટલે કે 15 હોય તો 15 માં 8 ઉમેરો કેટલા થશે 23 રૂપિયા થશે. ત્રીજા કિલોમીટર માટે શું થશે તો કે 23 રૂપિયા છે એમાં 8 ઉમેરો તો કેટલા થશે 31 રૂપિયા થશે. ચોથા કિલોમીટર માટે જોઈએ
તો 31 વત્તા 8 એટલે કે 39 રૂપિયા થશે. એટલે કે આ સિરીઝ આગળ ને આગળ ચાલતી રહેશે. તો સિરીઝ શું બની, શ્રેણી શું બની? 15 23 31 39 શ્રેણી મળી ચૂકેલી છે. હવે આપણે ચેક કરવાનું છે કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવાનું છે? તો કે બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો છે કે નહીં એ ચેક કરવાનું છે. તો અહીંયા જોઈએ આપણે તો કે બીજા પદ ઓછા પહેલું પદ કરીએ તો કેટલું આવે છે? 23 ઓછા 15 8. ત્રીજું પદ ઓછા બીજું પદ કરીએ 31 ઓછા 23 કેટલું આવે છે? તો કે 8. ચોથું પદ ઓછા ત્રીજું પદ કરીએ તો કે 39 ઓછા 31 કેટલું આવે છે? તો કે 8. અહીંયા આપણે જોઈશું કે દરેક પદ માટે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એટલે કે પહેલું અને બીજું, બીજું અને ત્રીજું, ત્રીજું અને ચોથું, દરેક પદ માટે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 8 8 8 એટલે કે સરખો છે. તો જો દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો આપણે કહી શકીએ કે આ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. તો અહીંયા લખી શકીએ આમ અહીં દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે.